માનપર ના રેવન્યુમાં તાલુકો જોડિયા ગૌચર એરિયામાં હાલ કામ ચાલુ છે અને કિસાન અધિકાર યાત્રા આ વિસ્તારમાંથી નીકળી રહી છે ત્યારે બાલભાઈ આંબલિયા અને આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો. પદયાત્રામાંથી વચ્ચે ઊભા રહી અને આ સ્પેશિયલ આ સ્થળની મુલાકાતે આવ્યા છીએ જોવા માટે કે આ ગૌચરની જગ્યા ઉપર કયા પરવાના સાથે આ લોકો કામ કરે છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ અહીંયા સ્થળ ઉપર અત્યારે હાજર છે અને પાલભાઈ શું વાત કરે અધિકારીઓ સાથે આપ સૌને બતાવું. કોણ છે કંપનીના માણસો? કંપનીના માણસો કોણ છે? અધિકારીઓ આવો, આ બાજુ આવો, વધારો. આવો આપણે સામે જાય. અધિકારીઓ આવે છે તો એને માના. કોણ છે રિલાયન્સનો જવાબદાર અધિકારી આમાં? રિલાયન્સના સાહેબ તો આવે છે. જો તમે કોના સાહેબ છો? અમે તો જીએસએલ માંથી કામ કરો. કોન્ટ્રાક્ટ ઈપીસી કંપની. તમે ક્યાંય કામ કરો એની પહેલા રિલાયન્સ પાસેથી આધાર પુરાવા લ્યો છો? ના, તો ગવર્મેન્ટ લોકેશન છે કે ગૌચર લોકેશન છે? ગૌચર છે. ગૌચરની જગ્યાની અંદર તમે ખરાબો છે એનો પુરાવો તમે જરાક રજૂ કરજો ને. સામે આ ખરાબો છે એનો આધાર પુરાવો આપો. મારું થયેલું. હા, આ આખી જગ્યા જે માનપરનું ગૌચર છે. મામલતદાર સાહેબને એમને રજૂઆત કરેલી છે. મામલતદાર સાહેબ શું કોણે રજૂઆત કરી? રિલાયન્સ તરફથી કરવામાં. શું કહી? એ પરમિશન લીધેલી છે એટલી જગ્યા. પરમિશન ગૌચરની પરમિશન આપવાની સત્તા મામલતદાર આગળ નથી ને કલેક્ટર આગળ નથી. બરાબર છે? ગૌચરનો માલિક ગ્રામ પંચાયત છે. કામ બંધ કરો. પહેલા ગ્રામ પંચાયતને સાંભળો, કલેક્ટરને કયો નોટિસ આપે. બરાબર છે? સરકારી ખરાબો હોય તો કામ કરો, એમાં વાંધો નથી. આ ગૌચરની જગ્યા છે આધાર પુરાવા સાથે. આ માનપરનો ગૌચરનો સર્વે નંબર છે. નહીં તો કામ પેલા બંધ કરો. ગૌચરમાંથી તમારું બધું જ સામાન ઉપાડો. લઈ લ્યો. હાલો લપાતો. કઈ વાંધો નહીં, બંધ કરાય. કરાવીએ નહીં, ઉપાડો ચાલો. ત્યાર પછી અમે જવાના છીએ. અને જ્યાં સુધી ગ્રામ પંચાયતને નોટિસ આપી અને કલેક્ટર ન સાંભળે ત્યાં સુધી કામ ચાલુ ના થવું જોઈએ. અને તમારા રિલાયન્સના મામલતદારને, પ્રાંતને જેને બોલાવવા હોય એને બોલાવી લ્યો. હું અહીં 1.5 કલાક છું. બરાબર? એમ નહીં, પેલા અમે સાંભળીએ એમ કયો. અમે સાંભળીએ એમ કયો. કામ બંધ કરે ને બહાર નીકળે. ચલો કયો, હાલો સુપરવાઇઝર ને કયો. કોણ છે સુપરવાઇઝર? એના માટે લેખિત તમને ઓર્ડર કરવો પડશે કે જાણ કરવી પડશે? તમે બોલી નથી શકતા કદાચ એમ. પણ એ તો સુપરવાઇઝર પેલા હુકમ લઈ આવો કલેક્ટરનો ગૌચરમાં કામ કરવાનો, પછી જ આ કામ ચાલુ કરજો. આ પોલ જ્યાં સુધી લાગુ પડે ત્યાં સુધી. અને તમે ખાનગી કંપની હોવ તોય જે કંપની તમને કામ આપે છે એ કંપની પાસેથી પેલા ક્લિયરન્સ તો લ્યો કે આ સર્વે નંબરનું છે તમારી પાસે. દેખાડો. જરૂરી છે. 1 મિનિટ પ્રવીણભાઈ, તમારી પાસે છે તો કાલ સવારથી મારા ખેતરમાં કે તમે આવી જાઓ. ના, એ કોઈ પરમિશન વગર ના આવે. તો જે અહીંયા ખેડે છે ને તમને આમાં શું છે સાહેબ, જે ખેડે છે ને ખેતર એમની જોડે વાતચીત કરી. લેખિત લાવો. બતાવો, લેખિત બતાવો. વાતચીત નહીં, એમાં સહમતિ કરાર જોઈએ. મામલતદારનો નંબર આપો. મામલતદારનો નંબર લાવો. મામલતદારનો નંબર આપો. તમે થોડો ધ્યાન રાખજો.
સાહેબ તમે આવી જાઓ ને આ બાજુ આવી જાઓ. ને જોખમમાં શું કામ આમ તો મારીને આ અધિકારીની વચ્ચે આવી જાવ નહીતર કાલ સવારે એમ કે ઝાપટ બાપટ મારી. અરે અમને તો અનુભવ છે આવા મામલતદારનો નંબર આપો. આયા તમને તમે કયો કાગળ મામલતદારે સત્તા નથી, આપી છે. પરમિશન નો કાગળ નથી, નંબર નથી, કોન્ટેક્ટ નહીં, ફક્ત મોઢાની વાત ચાલે. અમે તો એમને લેટર જમા કરી દીધો હતો એમના તરફથી કામના સ્થળ ઉપર આ બધું રાખવું પડે. પરમિશન આવી હોય તો લાવો. પરમિશન એમના તરફથી પરમિશન આવી હોય તો લાવો. મામલતદારે આ સર્વે નંબરમાં કામ કરવાની પરમિશન આપી હોય કાગળ લાવો. પરમિશન તમને આપી જ બાજુમાં ખરાબો છે એમાં કામ કરવાની, એની આગળનો ખરાબો છે એમાં કામ કરવાની. આ ગૌચરમાં ક્યાં તમને પરમિશન છે? અને ગૌચરમાં પરમિશન આપવાની મામલતદારને સત્તા કોણે આપી? સાહેબ અમને તો ઉપરથી કીધું એ પ્રમાણે પણ મારા ભાઈઓ, હું જો મારે તમારી યારે આજે આપણે પહેલી વખત મળીએ, મારે ને તમારે કોઈ વાંધો ખરો? ના કાંઈ શું વાંધો કોઈ દુશ્મની ખરી? અગાઉ આપણે બે કે હા મેં મળ્યા ખરા? તો તમે એક કંપની તરીકે કામ કરો છો તો જે તમને માની લ્યો કે રિલાયન્સે કામ હોય પૂછે તો રિલાયન્સને કયો તમને ઓથોરિટી લેટર આપે સર્વે નંબર વાઇઝ. આ સર્વે નંબરનો ઓથોરિટી લેટર છે તમારી પાસે રિલાયન્સનો? હે નહીં, ઓથોરિટી લેટર રિલાયન્સે તમને કામ આપ્યું છે ને કે આટલા આટલા સર્વે નંબરમાં તમારે કામ કરવાનું છે, લાવો એ ઓથોરિટી લેટર દેખાડો. મંગાવો ને, વોટ્સઅપ કરો, આપણે હું ઊભો જ છું. આગળનો પોલ જે તમારો છે ને એ આ બધું એક જ બતાવે છે આખો 126 સર્વે નંબર બીજું અરે ભાઈ અહીંયા આ સરપંચ હતા, આ આ પેલા સરપંચ હતા ને તમે? હા, આ સરપંચ હતા બરાબર. ગૌચર હાટું થઈને ઘાસ વાવતા. આપી દઉં 30 વર્ષ પહેલાનો હું પુરાવા આપી દઉં. હાલો, જમીન માપણીની ભૂલના કારણે, 30 વર્ષ પહેલાનો પુરાવા આપી દઉં. જમીન માપણીની ભૂલના કારણે ખેતર આડાવરા થઈ ગયા છે. રેવન્યુ તલાટી સાહેબે જ સર્વે કરેલું છે, અમે કઈ અમારી જાતે તો કરેલું. મને તમે રિલાયન્સે આ સર્વે નંબરનો ઓથોરિટી લેટર આપ્યો છે કે આમાં કામ કરો? એ મામલતદાર આગળ પછી જઈએ. તમને જે કંપનીએ કામ આપ્યું છે એ કંપનીએ તમને આપ્યો છે? અમને તો આ રહ્યું હા, પણ તો એમને તમે આવી જાઓ. આપણી સીટ ઉપર અહીંયા બતાવેલું છે કે અહીંયા આ સર્વે નંબર છે ખરાબ હોય છે તો તમે કામ કરો. એના માટે અમે કાળુભાઈ જોડે વાત કરીને કામ ચાલુ કર્યું. માપણી સીટ, આ માપણી સીટ છે? આ માપણી સીટ માગણી કરાયેલી ને માપણી છે નહીં, આ માપણી સીટ આવી થોડી હોય મારા ભાઈ. એની અંદર હદ દિશા બાજુની દેખાડેલી હોય. આ તો ખાલી એક ચોખ્ખું કરી દીધું છે. લખેલું છે કામગીરીની અસલમાં આપણી આ હું દેખાડવા માંગુ છું. તમને કહું ખાતરી બની. હા, આમાં કોર્ડિનેટ ક્યાંય કરતા ક્યાંય લખેલા નથી. ક્યાંય કોર્ડિનેટ છે? બરાબર, કોર્ડિનેટ નીચે લખેલા છે. એટલે આ ગૌચરની જગ્યા છે. ગામ લોકોનું કેવું એવું છે. એની અંદર હા ભાઈ, તમે કયો ને પકડો 126 કયો હે? આ 126 છે? એક મિનિટ, આ 126 નંબર છે. તમે થાંભલો અહીંયા ફિટ કરો અત્યારે. 126 આ છે. આ લાઈન મારેલી છે, દેખાય છે તમને વચ્ચે? તમે નકશા લઈને વાતો કરો. આ ઓલા ભાઈનો 120 ને 121 આ બાજુ જો આ રેવન્યુ તલાટી આ સાહેબે અમને નકશો માપણી એક કરીને મિનિટ આપેલું છે. આ શું છે? અમે એક મિનિટ રેવન્યુ તલાટી માપણી ના કરે. એક મિનિટ ઉભા રહો, એક મિનિટ. આ હું લખેલું છે સિનિયર સર્વેયર HQ DLR કચેરી જામનગર. તો આ DLR કચેરી વાળા ખોટા છે? સિક્કો મારીને સીટ એ ખોટા નથી. અરે ભાઈ ઈ નહીં, નકશાની સીટ તો નકશાની વાત છે. તમે એમાં તો ગમે મારા ભાઈ તો કલેક્ટરે ખોટે ખોટા જ્યાં શું કઈ પિયત જમીન હોય ને, આની ઉપર કેવી રીતે ક્લિયર પિયત જમીન હોય ને ત્યાં બિન પિયત ના હુકમ કરી દે છે. આ નકશો આ રહ્યો ગામનો, બરાબર છે? 126 નંબર આ રહ્યા, તમે આ સર્વે નંબરમાં કામ કરો છો. તમે આની ઉપર નક્કી કેવી રીતે કરી કે આ જગ્યા છે? મને એ કહી દો ખાલી. હાલો, કોર્ડિનેટ પ્રમાણે નકશો તો સિમતલો નકશો માથે દેખાય છે. ઓલો ભાઈનું ખેતર 121 વાળું ચતુ દિશા તો લીધી હોય ને?
આના આ બાજુના લાગુ 120 સર્વે નંબર 120 આ લાગુ 120 હા આ 101 હા 21 આ રહ્યા તો અમે ઈ તો કહીએ છીએ હા અને આ આવડો અરે હવે તમે તમારી જ રીતે સાબિત કરી દીધો આ 120 આ 121 લાગુ સર્વે નંબર છે એની બાજુમાં અહીંયા તમે કામ કરો છો અને આ 126 આ છે આ 126 ક્યાં લખ્યું? 126 નું જ છે ને સાહેબ 126 અરે પણ 126 આ છે આ 126 નથી આ બોર્ડર દેખાય તમને? આ રીતે સાહેબ 127 પૈકી આવડી જમીન લાગુ આ બધી છે ને સાહેબ આજે એમને ડીઆરએલમાં આ 127 નંબરમાં કામ કરો છો તમે આની અંદર 126 અરે પણ આર યુ આ 126 આ નકશો રહ્યો 126 અને આ 127 જો અહીં લખ્યું છે બરાબર છે રસ્તાનો સર્વે નંબર છે રસ્તાના સર્વે નંબર હોય ધી કાંઈ બોલો ધી કાંઈ રસ્તાના સર્વે નંબર એક જ છે આટલી ડેવલપ થઈ ગઈ આપણી સરકાર એટલી ડેવલપ થઈ ગઈ કે રસ્તાની સર્વે નંબર આપવા તમે માંડ્યા આ બાઉન્ડ્રી છે ને? આ 126 નંબર હોય તો આ બાઉન્ડ્રી છે ને? એ મને કીધું આ બાઉન્ડ્રી છે ને? આ નકશામાં બાઉન્ડ્રી છે ને? અમારે નથી માપણી આ 106 આ બાજુ જરાક આવી જાવ એની પર પડી જાય મને બીક છે વાહ આવતા હમણાં આવતા રહ્યો તમારે મામલતદારને બોલાવવા હોય તો મામલતદારને બોલાવી લ્યો જેને બોલાવવું હોય એને બોલાવી લ્યો આ ગૌચર છે ઈ ફાઇનલ બરાબર છે ગૌચર માંથી લવાચા ઉપાડી લેવા પડે. ઘાસ વાવવાના કેટલા આવ્યા છે અને કેટલા રૂપિયા છે એ હું તમામ 30 વર્ષ પહેલાના હું પુરાવા આપું. આ ઓન પેપર આવો. હા હા હું ભાઈ, પુરાવા આ બાજુ આવો. હા, બસ. 130 વર્ષ પહેલાના હું પુરાવા આવી બરાબર માજી સરપંચ આના રૂપિયા કેટલા ઘાસના ફાડવા છે મારા આગળ ટોટલી પુરાવા છે બરાબર. તમે આ છે ને પબ્લિકને ખોલું ઉલ્લું ન બનાવો મહેરબાની કરીને લબાચા ભરીને વયા જાઓ એમાં મજા છે અત્યારે જ લબાચા ભરી લ્યો તમે તમારા નકર એકો એક આ 30 વર્ષ પહેલાના હું છે ને 30 વર્ષ પહેલાના હું એક એક પુરાવા આપીશ આ ગૌચરમાં કેટલા રૂપિયા ઘાસના ફાડવા છે કામ ના કરી શકો કામ કેટલા ઘાસના રૂપિયા ફાડવા એ ફોરેસ્ટવાળા એ એક એક પુરાવો હું તમને આપીશ મહેરબાની કરીને નીકળી જાજો અહીંયાથી. ગૌચરમાં કામ તમે ના હા, કરી હા, શકો ન કરી પંચાયતની શકે. પરમિશન વગર પરમિશન તો લીધી છે ને પંચાયત હા ખેડૂતની પરમિશન એ મૌખિક લીધી જો ખેડૂતની પરમિશન લીધી હોય તો એમાં સહમતિ કરાર કરવો પડે નહીં સહમતિ કરાર કરવો પડે મૌખિક ના હાલે લાવો હાલો મૌખિક તમે સહમતિ કરાર કર્યો હોય તો એ દેખાડો તો ગમે એ ગમે કરાર આપો અરે મને તો કેવું છે ને હું એક પુરાવા દઉં એમ મારા તો બાપનું કર્યું છે ના એમાં ખેડૂતનું કઈ વાત એને કઈ નાખ્યો તમે એને નાખ્યો એને કઈ કહેવાનું જ નથી થતું હવે જીવનભાઈ જોડિયા મામલતદારનો નંબર છે ઘાસના કેટલા રૂપિયા ફાડવા છે એ મારા આગળ પુરાવા છે નકશામાં બોલે છે તમારો પણ અહીંયા. હા ભાઈ ઓલો આમ છપીને આમ છે તો આ બાજુ કરતું માનપરનું રેવન્યુ છે અને આ રેવન્યુમાં ગૌચર બતાવી છે અને ગૌચરમાં હાલ થાંભલો નાખવાનું કામ શરૂ છે અને પાલભાઈ આંબલિયા કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ જે કિસાન અધિકાર પદયાત્રા આ રસ્તા ઉપરથી અહીંયા બાજુમાંથી તમે જોઈ શકો છો રોડ પસાર થાય છે ત્યાંથી નીકળી અને ગામ લોકોએ ફરિયાદ કરી કે અહીંયા જે કામ થઈ રહ્યું છે એ ગૌચર જગ્યા ઉપર થઈ રહ્યું છે વગર પરમિશને થઈ રહ્યું છે માટે આપ જોઈ શકો છો કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ અને કિસાન અધિકાર પદયાત્રા હાલ સ્થળ ઉપર છે સંબંધિત અધિકારીઓ સાથે પાલભાઈ આંબલિયા બોલું છું સાહેબ અમે વ્રજવાણીથી પગપાળા યાત્રા કરતા કરતા ધીરે ધીરે છે ને જોડિયા તાલુકાના માનપર ગામે પહોંચ્યા તો ગામ લોકોએ ત્યાં ફરિયાદ કરી કે અમારા સર્વે નંબર જે ગૌચરનો સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર થાંભલો ખોડે છે બરાબર છે તો ગૌચરમાં અને અમે અહીંયા આવીને જે કંપનીવાળા છે એને પૂછ્યું તો એને એવું કહ્યું કે મામલતદારે અમને પરમિશન આપી છે તો સાહેબ ગૌચરમાં આર્યા સાંભળે જ છે મામલતદારે આ મામલતદાર બરાબર અને
ખરાબ હોય આ ખરાબ નથી. હા એટલે પણ એ તો તમારું કેવું છે કે ગૌચર હોય. અમે કહીએ સાહેબ એને અત્યારે કંપનીવાળા સાંભળે છે ગૌચરમાં પરમિશન આપવાની સત્તા મામલતદાર કે કલેક્ટર પાસે પણ નથી, એની સત્તા ગ્રામ પંચાયત પાસે છે. હું ખોટો નથી ને સાહેબ? હાલો, નહીં હોઈ શકે નહીં સાહેબ. ગૌચરનો માલિક કોણ? હા 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 ઓકે 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 આ સાહેબ પ્રકરણ ચાલ્યું જ નથી. આ પ્રકરણ ચાલ્યું જ નથી. આ લોકોએ કોઈ પ્રોસેસ કરેલી નથી. માત્ર DLR ને કહ્યું છે અને DLR એને માપણી સીટ તૈયાર કરી દીધી છે. અને આપણા જિલ્લાની અંદર જમીન માપણીની 1000 નહીં 1,00,000% ભૂલ છે. બરાબર છે. ખેતર આડાવરા થઈ ગયા, કબજા ઓલધમ થઈ ગયા છે. બરાબર છે. એટલે આ કંપનીવાળા અત્યારે સાંભળે છે. બરાબર છે. અને અહીંયા કામ ચાલુ થાય એટલે જ્યાં મારી યાત્રા પહોંચી હશે અહીંયા યાત્રા મૂકીને હું પાછો આવીશ. એટલે આ કંપનીવાળાઓને પહેલાં કયો એક વખત ક્લેરિફાઈ કરે કે આ જગ્યા ગૌચરની છે. બરાબર છે. આ રહ્યા આપું એને. હલો હાજી સાહેબ, આ ખરાબાની જગ્યા છે અને ત્યાંનો લેટર પણ છે અમારી પાસે. સાંભળો તમારી પાસે પૂરા કાગળ હોય તો જ એમાં કામગીરી કરજો. ઓકે ઠીક છે સાહેબ, અત્યારે બંધ કરાવી દઈએ છે કામ. હા ઓકે થેન્ક યુ મામલતદાર સાહેબ. ચલો. સરપંચ સાહેબ ને રજૂ કરવાના ને. હા બરાબર છે. ગામના 4-5 આગેવાનોને બોલાવી સરપંચ કદાચ એક્સપાયર થઈ ગયા એવું છે ને. એક મિનિટ વાત તો સાંભળો. સરપંચ અત્યારે તો સરપંચ એક્સપાયર થઈ ગયા એવું છે ને. ઉપસરપંચ ચાર્જમાં છે ને. બરાબર છે. એટલે જ્યારે આવો આગલા દિવસે ઉપસરપંચ સાહેબને ફોન કરી દઈશું કે કાલે અમે આવશું તો ગામના 5-15 આગેવાનોને એ બોલાવી રાખશે. બરાબર છે. એની હારે ચર્ચા કરીને પછી આગળ વધજો. હા, અને પંચાયતમાં જે વર્તનની ક્લિયરિટી કરીને જ આવજો. વળતરની તો પણ ઠીક છે. પુરાવા લઈને આવો. બરાબર છે. ત્યાં સુધી કામ ચાલુ ના કરજો. ઓકે થેન્ક યુ. હાલ તમે જોઈ શકો છો કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ જે કિસાન અધિકાર પદયાત્રા ચાલુ હતી અને આ સ્થળે પહોંચી અને ત્યાંથી આ કામ બંધ રખાવવા માટે, ગૌચરમાં કામ ન કરવા માટે સૂચનાઓ અપાઈ. અને હાલ મામલતદાર શ્રીએ પણ આદેશ કર્યો છે આ કંપનીને કે હાલ જ્યાં સુધી કાગળો તૈયાર ન થઈ જાય, પૂરતી પરમિશનો ન મળી જાય ત્યાં સુધી આગળ કામ કરવું નહીં. આપ જોઈ શકો છો આ ભવ્ય સફળતા. કોઈ ગામમાંથી યાત્રા નીકળે અને ગામ લોકો ફરિયાદ કરે કે અમારી ગૌચર જગ્યા ઉપર અવૈધ રૂપે આ લોકો કામ કરે છે અને ગામના નાગરિકોને સાથે લઈ, ગામના આગેવાનોને સાથે લઈ અને અમારી આખી ટીમ પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં આ જગ્યા ઉપર પહોંચી અને સફળ રીતે અહીંયા એમની સાથે ચોખવટ કરી કે આપની પાસે સૈદ્ધાંતિક કાગળો છે કે કેમ. એમણે એવું કીધું કે અમારી પાસે મંજૂરી છે. એટલે મામલતદારને પાલભાઈએ ફોન કર્યો અને પાલભાઈ આંબલિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ મામલતદારે પણ આપ લોકોને સૂચના આપી કંપનીવાળાને કે જ્યાં સુધી આપની પાસે પૂરી માહિતી ન હોય અને પૂરા કાગળો ન હોય ત્યાં સુધી કામ કરવું નહીં. મતલબ આંશિક જીત છે. આવી જ રીતે કિસાન અધિકાર પદયાત્રા નીકળવાનો મુખ્ય હેતુ જ આ હતો કે આવી જ રીતે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ આ લોકો બળજબરીથી કામ કરી રહ્યા છે. ગામ લોકોને અને આજુબાજુના નાગરિકોને બેવકૂફ બનાવી રહ્યા છે અને આવી રીતે કાયદાઓ સમજી અને કેમ એમની સાથે બોલી શકાય, કેમ એમને રોકી શકાય, આપ સૌએ આ લાઈવમાં જોયું છે. વધુ પણ આવી કંઈ વાતચીત હશે તો આપની સાથે શેર કરીશું. સૌને જય જવાન, જય કિસાન, જય જય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા